ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे बिबस्वा व्रतमेत देव गोविन्द दामोदर माधवेति। शिवतत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर यादृशोऽसि महादेव तादृशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। દર્શક મિત્રો, શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ. સુતજી મહારાજ સૌનકાદિ મુનિઓને ભગવાન શિવજીની કથા સંભળાવી રહ્યા છે. વિદર્ભ દેશના શિવભક્ત રાજા સત્યરથને શાલ્વ દેશના રાજાઓએ યુદ્ધની અંદર મારી નાખ્યો. તેની મહારાણીને પણ શત્રુએ ઘેરી લીધી. છતાં તે સગર્ભા રાણી કાંઈ યત્ન કરી શહેરમાં નીકળી ગઈ. શિવજીનું સ્મરણ કરતી કરતી એક સરોવરની પાસે આવી છે. ત્યાં એક છાયાવાળા વૃક્ષની નીચે એક દિવ્ય બાળકને તેણે જોયો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. છાયાવાળા વૃક્ષની નીચે એક દિવ્ય બાળકને તેણે જન્મ આપ્યો છે. તે ઘણી તરસ્વી હોવાથી પાણી પીવા સરોવરમાં ઉતરી ત્યારે એક મગરે તેનો પગ પકડ્યો અને પાણીમાં ખેંચી ગયો અને તેને ગળી ગયો છે. તેથી તે બાળક દુઃખી થઈને રડવા લાગ્યો. તે વખતે અંતર્યામી શિવજીએ પ્રેરેલી એક ભિખારણ ભમતી ભમતી ત્યાં આગળ આવી ચડી. તે બ્રાહ્મણી હતી. તેણે 1 વર્ષનો પોતાનો બાળક તેડેલો હતો. તે આ બાળકને જોઈ નવાઈ પામી કે આવા વનની અંદર તાજું જન્મેલું બાળક કોણે છોડ્યું હશે. તે સમયે શિવ ભિક્ષુ સ્વરૂપે તેની સામે આવ્યા અને તેનું પોષણ કરવાનું જણાવ્યું. બ્રાહ્મણીએ તેમને આ બાળકના માતા પિતા વિશે પૂછવા માંડ્યું. ત્યારે શિવજી કહેવા લાગ્યા, સમગ્ર હકીકત તેને સંભળાવી છે. આ બાળકનો પિતા શિવભક્ત હતો, પણ તેણે પૂર્વજન્મમાં શિવ પૂજન અધૂરું છોડ્યું હતું. તેથી તેના શત્રુઓએ તેને ભોગોની વચ્ચે જ મારી નાખ્યો છે. અને તેની માતાએ પૂર્વજન્મમાં તેની શૌક્યને કપટ કરીને મારી નાખી હતી. તેના આ પાપને કારણે તેને આ જન્મમાં મગર ગળી ગયો છે. પછી તેણે પોતાના બાળકનું દરિદ્રપણું પૂછતા ભિક્ષુએ જણાવ્યું કે પૂર્વજન્મમાં તે ઉત્તમ બ્રાહ્મણ હતો. તેણે લોકો પાસેથી દાન મેળવી અને જિંદગી પસાર કરી હતી. તેથી તારો પુત્ર દરિદ્રતા પામ્યો છે. આ દોષને દૂર કરવા તું શિવજીને શરણે જા. આ બંને બાળકોની સાથે રહી તું શિવજીની પૂજા કર, એમને જનોઈ આપ, તારું કલ્યાણ થશે. પછી ભિક્ષુવર્ય શિવજીએ તે બ્રાહ્મણીને પોતાના શ્રેષ્ઠ સ્વરૂપનું દર્શન કરાવ્યું. બ્રાહ્મણી બંને બાળકોને લઈ ગામમાં આવી છે. તેણે બંને બાળકોના સંસ્કાર કર્યા છે. જનોઈ આપી શિવ પૂજન ચાલુ કર્યું. શંભુ શરણે પડી
માગું ઘડીજી ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તારા ભક્તની એક છે અરજી, પ્રભુ માનો ન માનો મરજી. અરજી ચરણે ધરી દર્શન આપો હરી કૈલાસવાસી. દયા કરી દર્શન શિવ આપો. તે રાજપુત્રને પણ પોતાનો પુત્ર માની ઉછેરવા લાગી. આ બાળક મોટો થઈ માતા સાથે વનની અંદર વિહાર કરતો હતો. ત્યારે એક ગંધર્વ કન્યા એના પિતા સાથે આવતા તે રાજકુમારને જોઈ પોતાની કન્યા તેની સાથે પરણાવી. તેને પરણી તે નિષ્કંટક રાજ કરવા લાગ્યો. તેણે પાલક માતા બ્રાહ્મણીને રાજમાતા તરીકે સ્થાપી અને એના પુત્રને પોતાનો ભાઈ બનાવ્યો. આમ ભોળાનાથનું પૂજન કરી તે ધર્મગુપ્ત નામના રાજાએ વિદર્ભ દેશમાં રાણીઓ સાથે ભોગો ભોગવવા માંડ્યા છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો, શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે પ્રભુ, આપ સર્વનું કલ્યાણ કરવાવાળા દેવ છો. જે આપને શરણે આવે છે, આપ શરણાગતનું રક્ષણ કરવાવાળા દેવ છો. સર્વ જગતનું કલ્યાણ કરજો. ઉમાપતિ મહાદેવ કી જય.